પેલા બે જીવી આ છે. કાલ વિયાણી રેડલી રેડલી છે. પેલી મોટી ગાય ની એંજરું દૂધ હતું એને આ ફેર 18 લીટર હતું હાલી ફેર. હા હાલીને 7મો મહિનો જાય રહ્યો. બરાબર. તો દોવાન ચાલુ જ બંધ. હા દોવાન મસ્ત છે જો. જોઈ લો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે આપણી ટકોડીનું કરી દઈએ મિલ્કિંગ. આમ ફેરી નાખો બાજુ. આ બાજુ રેટલું લાવ ફરે આમ. કહો તો નહીં તો હું તને વાળ દો. ઓ જોઈ નાખો અસર. પેલી કાર ધાવા દે તમને ટાઈમ દઈ નાખો. તો આપણી લીલડીનું થઈ રહ્યું છે મિલ્કિંગ. આજે 3 દિવસ થયા છે. તો પહેલા દિવસે એવું હતું કે ઘણું નહીં વાળવા દે નામ હશે, પણ ગાય બહુ ગરીબ નીકળી છે. ધીમે ધીમે દોવાની હોય. हाँ हाँ माँ कौन नहीं खा रही है
લે દઈ નાખો ચાલશે આ ટ્રેનિંગ હાલવાની હોય ધીમે ધીમે હાલવાની તો બધાની કોમેન્ટ હતી કે લીલડી કેટલું દૂધ આપો. લીલડી અત્યારે દૂધ જુઓ તમને 2-3 દિવસ થયા છે. પેલી ચેપની રેટલી જતી રહી. હે બેબન આ બાજુ એ નહીં તારી મમ્મી તું એ છે જતી રહી ધાવા. હે વાઘ છે, કોકરેજ છે એક ફીરે તું તાઈ રહી ટકોડી. હાલો ઓહો ये આપવા કોકરેજ પંખુડી મારતી ના એને ખમી કે પણ નાનું છે પણ વાઘનું બચ્યું છે ભાઈ. હા આ રીતે માલી ઓફી રહ્યા. વાહ તો ભાઈઓ લીલડીનું મિલ્કિંગ 2 વચલનું અત્યારે 2 લીટર જેવું દૂધ છે. વાસળો થઈ રહ્યો છે. તો મળીએ મિલ્કિંગ બધાનું બાકી છે મોર્નિંગમાં. હાલો હેલો કેમ છો? મને ખુલ્લી કરવા દેશો? જી સર. હાલો એ માણી જો પેલી બાર જાય. હરણ હરણ હી મમ્મા હા લખિયા
હાલો અલા આખો કે વાલા ચમ હાય આખો કે એ જ છડ્યું ધન્યવાદ ધન્યવાદ આ પોટલા ભાગા આખો કે હમણાં થાય કોક તો બોલો હાલ પરીક્ષા આવી ભોજ ભેગામાં છોકરો શું શું વાહ ભાઈ વાહ ગાય ગીતની ગાય તેવી ડિસ્કોલિન ચડી ગઈ બાજુ કિચન બાજુ ગાયને કેટલું ઊંચું આવ્યો જો મારા ભાઈ જો ગાય ઉતરી ગઈ વાહ ભાઈ વાહ ડિસ્કો ડેન્જર ગાય સરસ ગાય સર્વનો ગાય કહે મતલબ ગામ મસ્ત છે જો જોઈ લો આ 3 થી 4 લાખના ખર્ચામાં આખો તબેલો બનેલો છે ભાઈઓ 4 લાખમાં ટોટલી પેલા બે જીવ્યા છે કાલ વિયાણી રેડલી રેડલી ગયા પેલી મોટી ગાય ની એન્જર દૂધ હતું એને આ ફેર 18 લીટર હતું હાલી ફેર હા હાલીને 7મો મહિનો જાય રહ્યો બરાબર તો દોવાન ચાલુ જ બંધ હા દોવાન ચાલુ હાલ 4 લીટર કાઢે પડે બરાબર આ પૂરી વાસળી આ બેઠી રહી હા હા વાસળી તો ડોજ આવે બધી વાસળી જ આવે એમ મારા આકલો નહીં આવે બોલો શું વાત છે એક ગાય ના છે ને બધે હે એક પેલી મોટી 2 3 4 5 6 વાળો ભરીને ગયો ગાય તમારી દાડે લાખમાં 95 અત્યારે કાપણ ફોન કરી બસ હા કાપણ છે ને હાલ કાપણ 7મો મહિનો જાય સરસ સરસ દોસ્તો આજે લેટ થઈ ગયું છે મિલ્કિંગમાં હું ગયો તો બહાર અને હવે ગૌ માતાનું ફટાફટ કરવાનું છે મિલ્કિંગ તો કેમ છે બધા મોજમાં જય ગૌ માતા જય ગોપાલ આ બધા મોજમાં છે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ગુડ ઇવનિંગ મોજમાં છો જય ગૌ માતા જય ગોપાલ આજે બ્લોગ થોડો નાનો છે કેમ કે હું ગયો તો લગ્નમાં તો હાલ આવ્યો છું તો બધું કામકાજ ફટાફટ મિલ્કિંગ વગેરે કરવા છું વાગી ગયા 6 થી 6:30 તો ફટાફટ અને પેલી હું એચએફ જોવા ગયો તો એ જો સેટ થાય તો એ લાવવાની ગણતરી છે તમે બધા કોમેન્ટ કરજો એ ગાય કેટલાની છે અને કેટલા સુધી લેવાય મસ્ત મજાની કોમેન્ટ કરજો પહેલાં વેતરની એચએફ છે તો આપણે ફાર્મમાં લાવું છું જોઉં છું મિલ્કિંગમાં જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ વ્લોગ આજે નાનો છે પણ એડજસ્ટમેન્ટ કરજો કે હું બહાર ગયેલો હતો તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ